એક તો સવાલ એ છે કે મોટા ભાગના લોકોના કેસમાં જ્યાં ડ્રામા થયો ને જે આરોપો લાગ્યા એ બંને બાજુથી હિન્દુઓ છે. આપણે તો હિન્દુ એકતાની વાત કરીએ છીએ, સનાતનીઓની વાત કરીએ છીએ કે આ બધું એક થાય. આ બધાય લોકો એક વોર્ડ, એક જિલ્લા પંચાયત, એક નાનકડી એવી તાલુકા પંચાયતમાં લડનારા લોકો છે. કાર્યકરો, નેતાઓ એકબીજાને ઓળખે છે. ચૂંટણી તો આજે છે ને કાલ જતી રહેશે, કાલ ખતમ થઈ જશે. 28મી તારીખે પરિણામ આવ્યું, વાત પૂરી. પણ એ ગામોમાં, એ નગરોમાં, એ વોર્ડોમાં આ વેરનું વાવેતર થઈ રહ્યું છે. આવું તો ગુજરાતમાં ક્યારેય નહોતું થતું કે એક ચૂંટણી અધિકારીની ઓફિસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પહેરો ભરતા હોય અને તમારા લોકો એને લઈને આવે ને આરોપ મૂકે કે ભાઈ ભાજપના લોકો એને લઈને આવ્યા. હું નથી સમજતો કે આ થ્રેટ તમને હોય. હું મોટા ભાગના એ વોર્ડના અથવા તો એ જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં જ્યાં પણ ડ્રામા થયા, મેં મોટા ભાગના કિસ્સાઓમાં મેં એમના ડેટા કાઢ્યા. ત્યાં ભાજપ ચૂંટાયેલું છે 2021માં. તો 2026માં એવી શું થ્રેટ છે કે તમારા ઉપર એવો આરોપ લાગે કે અમને આ લોકો ડરાવી રહ્યા છે ને ધમકાવી રહ્યા છે? આપણે ત્યાં છે ને એક એવું કહે છે કે આ શેર માટીની ખોટ પૂરવા માટે એમ કે એટલા બધા ફર્ટિલિટી સેન્ટર ખુલી ગયા ને તો અમે બહુ મુશ્કેલ છે લોકોને ઘરે સંતાનનો જન્મ થવો એમ. તો એટલું જ મુશ્કેલ છે કોંગ્રેસ અને ભાજપમાંથી ટિકિટ લઈ આવી. એટલે જે જીતની બેઠકો છે, ભાજપમાં જાજી માથાકૂટ છે, કોંગ્રેસમાં એ મુશ્કેલી ઓછી છે. પણ જ્યાં કોંગ્રેસમાં પણ લોકોને એવું લાગે કે આ જીતની બેઠક છે ને ત્યાં લોકો લાઈનો લગાવે છે. આ મોટા ભાગની જગ્યાએ એને ખબર છે કે હું જીતવાનો નથી, પણ છતાંય એણે તો એટલો બધો સંઘર્ષ કર્યો છે એ પાર્ટીનો મેન્ડેટ લેવા માટે, એના ઉમેદવાર બનવા માટે. મને એક સિમ્પલ લોજિક આપો કે ફોર્મ પાછું ખેંચે કેમ?